એકાદશી શું છે વૈજ્ઞાનિક દૃષ્ટિથી આપણે જોવા જઈએ તો જે ફેક્ટરી હોલ્ડર્સ છે કે જે બી છે એ 6 દિવસ અગર એમની મશીન ચાલુ હોય તો એક દિવસ સ્ટેગરિંગ રાખે છે કે એક દિવસ મશીનને બંધ કરી દો, ઓઇલિંગ કરી દો, એને તૈયાર કરી દો કે બીજા 6 દિવસ એ સરસ વર્કિંગ આપી શકે. એવી રીતે આપણે 14 દિવસ સુધી જે પેટમાં ભોજન, પ્રસાદ, કચરો જે નાખ્યો છે તો 14 દિવસ સુધી આપણે ખાધું છે. તો એકાદશીના ભાવથી પંચ કર્મેન્દ્રી, પંચ જ્ઞાનેન્દ્રી ને એકાદશમું મન ભગવત ચરણારવિંદમાં એક દિવસે આપણે આપણા શરીરને બંધ કરવો છે, સ્ટેગર કરવો છે કે એક દિવસ પેટમાં કંઈ નહીં જાય, ખાલી જલ જશે, દૂધ, બીજું કંઈ નહીં, કે જેનાથી મારી બોડી ક્લીન્સ થઈ જાય, સાફ થઈ જાય. પણ આપણે એકાદશી જે ઠાકુરજીને સમર્પવાની હતી એને 11 રસમાં એ દિવસની વેરાયટીઓ વધારી દીધી. હવે વિચાર કરો કે પછી આપણા દિનચર્યામાં બી આપણે, તમે પોતે વિચાર કરો કે એક દિવસ તમે પોતે અખતરો કરીને જોજો. કારણ કે અમે તો નવરાત્ર કરીએ, અમે તો 9 દિવસ અન્ન અડતા જ નથી, પરંપરાગત છે એટલે. તો અમે પોતે મહેસૂસ કરીએ છીએ કે જે એક દિવસ વ્રતથી આપણી બોડીમાં એટલું લાઇટનેસ આવી જાય, આટલી સરસ શાંતિ આવી જાય, આપણામાં વધારે એનર્જી પાવર આવી જાય, તો કમસે કમ એકાદશીનું આ વસ્તુ તો કરો ને. આ મોરિયું ને આ હવે તો ચાટ પકોડી વૈષ્ણવ હમણાં થોડા દિવસ આવ્યા હતા, એકાદશીના બી વેરાયટીઓ કાઢી નાખી. અરે એકાદશીમાં અખતરાઓ ના કરો, વ્રતના ભાવથી કરો. અને વ્રતનો મતલબ જ એ છે કે એ દિવસે જેટલું બની શકે મુખડતા દોષથી બચો. ભગવદ એક દિવસ તો એવું કાઢો કે જેમાં આખો દિવસ ચંદબાવા, શ્રીનાથજીનું સ્મરણ, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ. એક દિવસ તો વાણીનો નિગ્રહ કરો, વાણીનો નિરોધ કરો પ્રભુના ચરણારવિંદમાં.